વાસના કુંઠી અને નિર્મૂળ થયાનું સ્વામિનારાયણ સંમત 1877 સંધ્યા આરતી થયા ત્યારે શ્રીજી મહારાજ ગામથી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા. મેં ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ કોટની રાતી ગરમી પહેરી હતી તથા માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને નીચે ધોળે ફેટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા કરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્નોત્તર કરો એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો છે. જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના 4 લક્ષણ છે. ઉત્તમ જન્મ કનિષ્ઠ વૈરાગ કયું અને બીજું જે બે વચના એ વાત આવી એ વાત જો વનમાં ગયા એકલ સંગીત ગરી ચવન પરાસર દર થાય વનમાં ગયા તોય પણ કુઠિત નહીં, નિર્મૂળ નહીં અને કુઠિત થઈ. જનક રાજા, અમરીશ રાજા, પ્રહલાદ એ બધા રાજમાં રાજા કહેવાય પણ એમને કુઠિત થઈ, નિર્મૂળ થઈ. અને પેલા વનમાં ગયા તો નિર્મૂળ નહીં, કુઠિત થઈ. એટલે આ પ્રથમના પહેલામાં આ 3 પ્રકારના વૈરાગમાં દ્રષ્ટાંત આપી છે જનકની. જનક રાજા રાજમાં હોવા છતાં, વૈભવ હોવા છતાં અને બધી સાહેબી રાજા શું ના હોય, બધી સાહેબી આવી જાય છતાં પણ મિથિલાયા પ્રતિષ્ઠાયા નમો દર્શન એ છે કે બોલ્યા એ નિર્મૂળ પણ બતાવે એ છે જે એને વાસના અષ્ટાવક્રમથી એના સમાગમથી એમના સાંસનું જ્ઞાન થયું તો એમને એ પૂછ્યું છે તો સુલભા સભામાં આવી હતી અને છે તે જનક રાજા સાથે પ્રશ્નાર્થ કર્યો, સંવાદ, અને જનકને ભોગ પમાડવાને માટે ઈચ્છા કરી. પણ જનક રાજા બોલ્યા કે મારા ગુરુજી અષ્ટાવક્ર ઋષિ એના થકી મેં આ સાંજ એટલે શું કહે માયાનું કાર્ય છે, બધું ખોટું છે, સપનાતું છે, દેખાય છે પણ સાંજવાના જલ છે, હાથમાં ના આવે, પકડાય નહીં, રહેવાય નહીં. અને જે મારું મન તારામાં લોભા છે હવે સુલભા ચાલી રાજમાં હતા છતાં પણ વ્યવહાર હતો બધો પણ જો 18 હાથો સમાગમ કર્યો હતો તો તે એમાં લોભા નહીં. એટલે એ જયારે એ વાસના પૂછી થાય ત્યારે એનો જોગ હોય, વૈભવ હોય બધું, છતાં પણ એમાં લેવાય નહીં, બંધાય નહીં, લોભાય. ભલે રાગ હોય તો ગમે તો વ્યવહાર હોય જગતનો, ખેતીવાડી વાળા હોય, પર્વતભાઈ, કલ્યાણભાઈ, એ લોકોને વાસના કુઠિત છે. મહારાજના સંબંધથી અને મહારાજના સંતો ગુણાતી સ્વામી, ગોપાલ સ્વામી એવાના સંબંધથી એને સુધી આ જગત ખોટું છે અને ભગવાન અને ભગવાનના ભક્ત એમાં વર્જિત હતી. પર્વતભાઈને દીકરા મોડા મહારાજ ગઢડે જવા નીકળ્યા, પછી રસ્તે ગયા અને અડધા ઉપર પહોંચ્યા છે કે માણસ ચડી આવી. દીકરા માંદા હતા પણ વળી ગયા, દેહ પડી ગયો. પર્વતભાઈ પાછા વાળો, દીકરા તો સામે જતા. પર્વતભાઈ કે હું આવું એટલે કઈ બેઠા થવાના દીકરા આવે,
પણ મહારાજની આજ્ઞા છે કે હું તો જઉં છું પછી અને અહીં જે ક્રિયા કરી લઉં નાવ છું અને તમે છે કે ત્યાં જે ક્રિયા થાય કરો. એ છે કે કેટલું નિર્વાસિતપણું, કેટલું લોકરાજની મર્યાદા મૂકી. મહારાજ કે ભગવાનના સંતનો માથું નથી શું ન થાય, લોકરાજનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે. આ એવું કરી પ્રવૃત્તિ થઈ શકી. અને પણકણિયા મહારાજ પધાર્યા અગતરાયમાં, ત્યારે એ વખતે મહારાજે સંતોને ખતરસના વર્તમાન આપ્યા. ખતરસ ન ખાવા એવા વર્તમાન આપેલા. અત્યારે આપણે અધિક મહિનામાં નથી ગયા ખતરસના લેવા, એમ આ ખતરસના વર્તમાન સંતો અમે ગયા અગતરાય બધા. પછી પર્વતભાઈને ખબર કે આ સંતો ખતરસનો વર્તનો પાડો તો આપણે પાડો. આપણા હરિભક્ત એવા હતા ને, મોટા સ્વામી એવા સંતોને લઈને ધારણા પારણા કરે અને તપ કરતા. એમાં આવ્યા છે કે પર્વતભાઈએ નિયમ લીધેલું ખતરસ જાય ન ખાવા એવું નિયમ લીધેલું પર્વતભાઈ. પછી મહારાજ ત્યાં ગયા, પછી ખીલડો વાત કે ખીલડી મગાવી અને એમને સાથે ધરાવી ઠાકોરજીને મહારાજને ધરાવી. મહારાજ જમ્યા, પર્વતભાઈ જવા પડતા. મહારાજ મને નહીં ખપે અને કેમ પડે કે આ ખતરસના વર્તમાન છે મારું. હવે શું છે ખતરસનો વર્તમાન કે અમારા ઈષ્ટદેવ ન જમે ત્યાં સુધી અમારે જમાય નહીં. ત્યારે મહારાજ કે તમે તમારા ઈષ્ટદેવ તો અમે છીએ અને અમે તો અંગીકાર કરી છે, તો તમે હવે કેમ ના કરો? પર્વતભાઈ કે મહારાજ અમે અમારા ઈષ્ટદેવ ખાતા, પણ આ સંતે તમારો નિશ્ચય કરાય, તમારો આશરો, તમારો મહિમા, તમારા વિશે આત્મબુદ્ધિ કરાય તો આ સંતે કરે. માટે એ પણ અમારા ઈષ્ટદેવ, માટે એમને તમે ખતરસના વર્તમાન આપ્યા છે તો ભેગા અમારે પારવો પડે ને. માટે એ જમે તમારાથી જમાર. જો સત્સંગમાં આવી આત્મબુદ્ધિ અને વ્યવહારમાં વિદેહી પણ. વ્યવહારમાં કઈ નહીં, વ્યવહારમાં હાલી નીકળ્યા દીકરા ગામમાં જ આપે. આપણે નીકળવું જ લોકો ગાડી આવે, લોકો શું કહે છે એ આડવા આવે. એટલે આ મહારાજ કુઠિતનું, નિર્વાસનિકનું, નિર્મૂળનું આ વાત કરે. આપણે ગ્રસ્ત હોઈએ છતાં પણ જો ગ્રસ્તાશ્રમમાં આ રીતે વ્યવહાર થતાં, ગ્રસ્તાશ્રમ કરવા છતાં, વ્યવહાર કરવા છતાં પણ એમાંથી આપણો મોહ ઉતરી ગયો હોય તો એમાં વધતી ખુશી ન રહે. મહારાજની આજ્ઞા થાય, જો કુઠિત વાસના હતી, નિર્મૂળ હતી, તો મહારાજે કાગળ લખ્યા 18 ઇત્યાદિ જે આવ્યું તો 18 જણા જઈને પહોંચ્યા. એ પાછા રામદાસ પાસે દીક્ષા લઈ અને કચ્છ ભુજ મહારાજ હતા ત્યાં ગયા. મહારાજ સામેથી દંડવત કરવાનું. પછી સંતોય કરે ને, પછી મહારાજ રાજી થયા. પછી શું, પછી મહારાજે કેટલાકને ઘેર મોકલવા મળ્યા. ઘેર આવ્યા થયા કેટલાક. પણ સતી કહેવાનો હેતુ આ કે નિર્મૂળની વાત. ત્યાગી ત્યાગ કરીને વનમાં જાય, ગિરનારની ગુફામાં જાય તો કુઠિત કહેવાય, પણ નિર્મૂળ તો ત્યારે કહેવાય કે એનો પ્રસંગ, એનો જોગ, એનો બધી સંબંધ થાય તોય પણ એમાં રહેવાય નહીં, એનો સંકલ્પ ન થાય. સંબંધીનો કે જગતના પંચશ્રીનો કે કોઈ શકે ઘરનો કે મા બાપનો કે એમાંનો કોઈ પણ જાતનો વિચાર ન આવે, સંકલ્પ ન થાય અને એનો જોગ થાય તો સંબંધનું આવ્યું શું છે કે મહારાજ આ કુઠિતની નિર્બંધ વાત કરે. જો કુઠિત થઈ હોય તો પાછી ફૂટવાની ભય ખરો. ઝાડ છે, આ ઝાડ પણ તમે ખડમાંથી કાપી નાખો એટલે આજુબાજુમાં 20 ફળકા ફૂટે. એક ફળકા આપો એમાં 20 ફોટા નીકળે. પછી કુઠિત છે પણ કુઠિતને પાછું ફૂટવાનો સંભવ છે. પણ નિર્મૂળ એ ઝાડને તમે મૂળામાંથી ખોજીને કાઢી નાખો પછી એનો સંભવ નહીં કે આ ઝાડ પાછું ફૂટશે. એ પછી સંકેત નહીં.
એમ મહારાજ આ કુઠિત ન થઈ હોય, કુઠિત થઈ હોય અને નિર્મૂળ થઈ હોય, આ ટાઈમના રૂપ આપણને સમજાવે. એટલે કુઠિત ન થઈ હોય એની વૃત્તિઓ જાય પણ પાછી વળી ન શકે. એની પાછી વૃત્તિ વળે નહીં એટલે સુધી એ ફસાઈ પડે. એટલે પછી પસ્તાવો થાય, દુઃખ થાય, બધું થાય પણ ફસાય છે. પેલા વ્યક્તિને આંખમાં વળતી થઈ તો એમાં છે પેલા 2-3 વાર કહ્યું પાછું મત જોના પણ જો શકે એ ઉઠિત નથી અને નિર્મૂળ નથી. ઉઠિત નથી તો એની વખતે પાછી વળી શકીએ નહીં, નાશ ગુમાવી હોય શકે. પાછી વખતે ન વળે, ઉઠિત ન થાય તો માથે કપાવે. આ દુનિયાદારીની ચોટી રહે, બંધાઈ જાય, લેવાઈ જાય, વ્યવહારમાં લેવાઈ જાય. અઘટિત રસ્તે ના લેવાય તો વ્યવહારમાં શીખી જાય, પછી સાધન નીકળે નહીં. અમારા ગામના સના ભાઈ હતા, હાથ પકડ હાથ ભાઈ વચ્ચે આ પ્રભુદા કઈ નહીં. પ્રભુદા આવે છે ને આપડા પ્રભુદા લાલાજી, એમ સના લાલાજી મોટા ભાઈ હાથ ભાઈ પણ વાંધા છેક સુધી. પણ અમે સંતો ત્યાં ગામમાં જઈએ એટલે ખડા પગે તમારે ઉભા રહે. સીધું લાવી જે હરિભક્તોના ત્યાંથી જેને કહ્યું હોય એને કે મારા ઘરથી સીધું લઈ દીધું તમારે સમજી આવે. પાછું વળી પ્રસાદી વાહન ફોન લાવ્યા હોય તો આપી આવે. અથવા ગામમાંથી ઘરમાં તો ભેગો કરવો હોય 5% બાજરી કે ભેગી કરી દે, એવું બધી સેવા કરે. પણ શાસ્ત્રી મહારાજ વાત કરીએ કે આ ધર્મશાળા આપણે થાય છે કે કારીગર ઉપર કરિયા ઉપર નજર રાખવા, મહિનો 2 મહિના આપણે સારું રોકાવીએ તો એ ના બની. દીકરાનું નહીં ઘેર દીધો હાથ બાધા તોય કશું નહીં થાય. ફક્ત તોય સુધી હગાવા લઈ ગયા પણ સ્વામીની લાગીને કે આ નથી નામ સેવા આવી બધી કરતા એવું છે કે જે પહોંચી જાય છે. દોષાબેન મહારાજે પીછી લઈ કીધું ટાઈમ ઉતરવા ન થાય. આ નિર્મૂળ કહેવાય ને, નિર્મૂળ હોય તે થાય. અદભુતાનંદ કેવા સ્વામીએ એમને મહારાજે નથી લખ્યું તો ઇત્યાદિકમાં ઉપડ્યા અને મહારાજે પાછા મોકલવા માંડ્યા તો પણ પાછા વધ્યા નહીં. જે જીવમાં જગત નહોતું તો ના લેવાયા, ના બંધાયા. અને જીવમાં જગત હોય તો પાછું ઘર સાંભળે. પછી ગમલાની માં શું ખાતી ગાય વળતી પાછી. હો વેળા થઈ ગયો પણ એ વખત વેળા થાય ને. ઘરમાં કંકાસ થયો, છોકરા બોકરા કંકાસ કરે ડોહલાને, હવે ડોહલાને ભાઈ તો સરખું થાય પછી એનો તિરસ્કાર કરે, બાજે તકરાર કરે. ત્યારે પછી કંટાળે કે બધું આના કરતા આપણે મંદિર જતા રહી સ્વામી થાય થઈ સ્વામી થાય મજા તો પડે. એની તો ખતર નહીં ને, એની ચિંતા નહીં કઈ તાણા. આ તો હોશિયાર પછી ઘરના સંબંધી છે, હગા છે, વારના છે, પોતાના અંગત છે, હોય પણ એને હોશિયાર. એને હોશિયાર ના મળે, હાથે જ બાકી પૂછવાય રહેવું ન પડે. આ તો સ્વતંત્ર જેવું બધું, આ હોશિયારી નહીં. એ ખાવું પીવું રહેવું ઊંઘવું પંખામાં હોશિયાર નહીં. હવે છે જે પછી ઉદાસ થયા પછી સ્વામી થાય જતા જ આપતરાનંદ સ્વામી થાય. હવે સ્વામી ઘરને દિવાળી મેલી ના આવ્યો, હે ગજબ કર્યો. દિવાળી મેલી આવ્યો બહુ ગુંડું કર્યું. પાછું પૌધાર જવું પડે, ક્યાં ઉભા રહે છે દિવાળી મેલી. પછી સ્વામી કે હા ભેગા ફરો આપણે, પછી તમને ભગવાન આપશું ત્યાગી કરી દે. હવે ધ્યાન આમાં લમણો નથી, ધ્યાનનો સંતોષ નથી. અને દિવાળી મૂકીને ગયો માટે શું સારું સ્વામી ભેગા ફરવા માટે આ ચરાવી છે બહુ સારું હાલ. તો બધે ફરતા ફરતા 1-2 મહિના થઈ ગયા. સ્વામી ભેગા ગામો ગામે રસોઈ નવી નવી ચક્કમ ચક્કા ખાવાનું પીવાનું. સ્વામી આજે ફરવાનું શું દુઃખ હોય તો પછી એમ કરતા કરતા ઘર સાંભળ્યું ભાઈ તો
કારણ કે અહીંથી નતું જ ને. તો ઘર સાંભળ્યું પછી પંક્તિ થઈ, બધા જમવા બેઠા. સ્વામી પીરસે ઈર્ષા સંતો કહે અને એમ કરતા કરતા લાડવાનો કોળિયો તો લીધો, આમ પણ વાંચીમાંથી આંસુ આવી ગયું. હા, પછી પેલા બાજુ બેઠા છે કે અરે કેમ રોવો હતો, શું થયું? બસ લાડવો ન ભાયો, પાછો આપી દો. લાડવો ઘણા ભાવે. પછી સ્વામી વાત કરી સ્વામી કે સ્વામી આ પત્ર રોય. તો સ્વામી આવ્યા. સ્વામી શું પત્ર તમને કઈ કોઈ સાધુ થયા વધ્યા કઈ શું છે? કોઈ ભગત વધ્યા, કોઈ બ્રહ્મચારી વધ્યા, શું છે? શું કે બધા રોતા રોતા બોલે ને, સ્વામી મને કોઈ ભેગતું નહીં, વધ્યું નહીં, પણ આ તમારા પ્રતાપથી હું તો અહીં લાડવા થઉં છું, પણ ઘેર જમલાનીમાં શું ખાતી છે એ દક્ષું. સ્વામી કે તમારો વહેરા ક્યાં ગયો? વહેરા નીકળી ગયો. હવે સ્વામી કે જાઓ તારા ઘર ભેગા થઈ ગયા. તારે જો 2 મહિના ભેગા સ્વામી થયા, પણ જો છે તે કુઠિત નિર્મૂળ નતું તો પાછું ઘર સાંભળીને ઘર ચુકાઈ ગયા. અને એવા ઘણા આપણે જોઈએ છીએ ઘેર તો. એટલે આ યથાર્થ જેવું છે એવું માયાનું રૂપ, ભગવાનનું રૂપ, સત્સંગનું રૂપ જેવું છે એવું આપણે સમજાણું નથી જીવમાં. એ છે તે જીવમાં જીવ કદાચ નથી દાગ. જીવમાં જે દાગ પાસ થતો એ સુહરો. પછી એ જાય નહીં. સ્વામી કે તરવેરમાં મર્યા પડ્યા હોય એ સુહરો કાચના ઘાટ થઈ જાય. બહુ જૂની શરૂઆત થઈ હોય, કાચ ચડી ગયો હોય તો પછી ઉપર કાચ ચડ્યો હોય તો જાણે હરાણા ઉપર ચડાવે, હરાણી ઉપર તે કાચ ઉતરી જાય અને કરવા તો શીખી જાય. પણ હરાસાર પડ્યા હોય એસી રીતે ઉતરે તો આખી તરવાર ઘટના એના ભેગા જાય. એ તો જયારે એને ધારામાં નાખીને લોટ વગાડીને પાછું નવો ધારો પાડે તારે જાય ત્યાં સુધી નહીં. એમ છે ત્યાં જીવમાં સાર પડી ગયા હોય તો પછી એ સાર જાય નહીં. જાય કરે જન્મ જાય તોય પણ પછી એ સાર હવે નહીં. એટલે મહારાજ કહે છે કે કુઠિત ન થઈ હોય એની વૃત્તિ જાય ગમે ત્યાં, એ વૃત્તિ પાછી વાળવી બહુ પડે, પાછી વળે નહીં. અને પછી કામ કરી દીધા કે થઈ જાય કરી પછી પસ્તાવો થાય ત્યાં મેં ન ખોટું કર્યું અને એને દુઃખ થાય. પણ સદી વૃત્તિઓ પાછી વળવી અઘરી ના વળે, કરી દે. અને કુઠિત થઈ હોય એને વૃત્તિ જાય નહીં, ત્યાગ કરી છે પણ અંતરમાં એનું બીજ રહી છે. એ કારણ શરીરમાં ગ્રંથિ રહી ગઈ છે. એને લઈને એ પાછી જગત તરફ આપણી વળતી જાય અને એ સાંભળે, ઘર સાંભળે, સંબંધી સાંભળે. અને જે ખાધું પીધું કે જે મારે કીધું ને ચીજો ખાધી હોય સંભાળી, આ ચીજો ખાધી છે સાંભળે છે. અહીં આવ્યા હોય પણ આપણે છે વ્યસન પડ્યું હોય, કોઈને બીડીનું પડ્યું હોય. અમારે અહીં ત્યાગી ભગત તો છે હરિભક્તો, 3 લાખ આવડા કરે, પૂજા હોત કરે, પણ અગરબત્તી પાછી કરે. અગરબત્તી ચાલુ ત્યારે સત્સંગ કાચો, કારણ કે જીવમાંથી એ નીકળી નથી બલા, એટલે એનું ભજન ચિંતન થાય. બીડી હરકી જળ વસ્તુ છે, નિર્જીવ છે, એને એ પણ આ આત્મા ચૈતન છે એને ચોથી. એ કેટલી આત્માની નિર્બળતા છે, આત્માની એટલી કેટલી ગલતી છે તો એ છે તે ચોથે ને ચોથે છે. સિનેમા તો 4 કયો ગયું તો સાંભળે મારી સિનેમા બહુ મજા પડી, બહુ જોઈ હોય સિનેમા, એ પણ સાંભળે. બંધન માત્ર વ્યસન માત્ર ત્યાગ કરીને આવ્યા તો સાંભળે, એનું નામ કુઠિત થયું, નિર્મૂળ નથી. મૂકી દીધું છે, ઘર બાર મૂક્યા, ગયેલા છોકરા મૂક્યા, મા બાપ કુટુંબ કબીલો મૂક્યો તોય સાંભળે, એ છે તે કુઠિત કહેવાય, નિર્મૂળ નથી. અને પછી જો નિર્મૂળ થાય તો પછી એને સાંભળવા પણ નહીં, એને ઉદ્ભવ જ નહીં, કારણ સપનું જ ના આવે, એનું રસ્તા પાયા જ નથી.
આ લોક જ નથી થઈ, તો એ નિર્મૂળ થઈ કહેવાય. ત્યારે આપણે એનો ત્યાગ તો કહીએ છીએ, કુઠિત થાય છે, અને પણ નિર્મૂળ કેમ નથી થતી, અને નિર્મૂળ થવામાં શું હેતુ છે એ મહારાજ સમજાવે કે નિર્મૂળ ત્યારે થાય કે એકાંતિક ધર્મમાં, એટલે મહારાજમાં અને પોતાના ઈષ્ટદેવ, પોતાના ગુરુ એમાં જેટલી આપણી વૃત્તિ લોભાય, વૃત્તિ જોડાય, આમાં જેટલી આત્મબુદ્ધિ થાય, એ જેટલું પ્રધાન થાય એટલું જગત જીવમાંથી નીકળે. બીજો ઉપાય નહીં. અમારે પેલા મિસ્ત્રી જાણે સગનથી થાય, પેલા બેઠા લાકડું હોય, લાકડામાં હોય ભાગી ગયું હોય, કંઈ હલવાઈ ગયું હોય સજે, અને પછી એને કાઢવું હોય તો લાગ જોઈએ, ઉપર લાગ રાખવા, અને પછી ઉપરથી આમ મારે એટલે પેલો લાગ છે એ અંદર જેટલો ગળે એટલું હેઠળ પેલું હોય નીકળે. એમ આપણા જીવમાં આ હોળ ભાગી ગયું, જગત જીવમાં ગળી ગયું, એને કાઢવું છે તો ભગવાન સત્પુરુષ એ શું છે, હોળ પેલું ઉપર લાગ, એ લાગ છે, એ લાગ ઉપર નીકળ્યો એટલે પેલું હોળ હેઠળ નીકળી જાય, પેલું જે નહીં ભાગી ગયું. એમ આપણા જીવમાં જગત ભાગી ગયું, અને એ કાઢવા માટે ભગવાન કે સત્પુરુષ છે એ એનો લાભ છે. એ લાભ જેટલો સુધી આપણે અંદર કરે એટલું પેલું હોય નીકળી જાય. આ નાનું છોકરું સમજે એ વાત કોઈને આમાં પૂછવું ના પડે. આ તો મોટું અધ્યાત્મિક જ્ઞાન કે આમાં તો સમજણ ના પડે એવું છે. આમાં આ તો દેખીતું છે કે લાકડામાં આપણે ભાગી હોય કઈ તો હાલમાં તો એ કાઢવું હોય તો આ લાભ જોઈએ. એમ આપણે જે જગત જીવમાં ભાગી છે, જે હલવાઈ છે, હાલ ભાગી, અને પછી આપણે કાઢવું તો આ લાગ. ભગવાન તો સત્પુરુષ છે, સત્સંગ છે, લાગ છે. એ લાગ ઉપર એમાં જેટલું એટલું લાગમાં આપણી વૃત્તિ થતી તોતે એમાં બંધાય, એમાં લેવાય, એટલી જગતમાંથી ઉતરે, એટલી જગતમાંથી બહાર નીકળે, તે સિવાય નીકળે નહીં. યથાર્થ તમે જો શકે તમારા જીવમાં સત્સંગનો મહિમા સમજાઈ જાય, સ્વામીમાં આત્મબુદ્ધિ થઈ જાય, મહારાજમાં થઈ જાય, તો જગત તમારે નીકળી જવું જોઈએ. અને જેટલું જગત જીવમાંથી નથી નીકળ્યું અને નથી નીકળતું એટલું પૂછે છે, નિર્મૂળ થતું નથી, અને પાછો એને ઉદ્ભવવાનો સંભવ છે. મહારાજ કહે કે ઘાત સંકલ્પ ટાળી નાખ્યા હોય તો એ નડતર કરે જ ના કરે. તો મહારાજ કે મહિને 15 2 મહિને પણ એ ઘાત ઉપડતો હોય તો એ જરૂર બંધન કરે. જે ઉપજે જ ઘાત સંકલ્પ તો એ બંધન ન કરે, કારણ કે ઘરમાં યારું છે દેખાતો નથી, રહસ્યમય દરમાં, પણ એ છે ત્યાં સુધીનો ભય છે. મહિને 2 મહિને રાગ આવ્યો ત્યાં છટકાઈ જાય, અંધારે નીકળવાનું થાય. એમ આવે એ સ્વાભાવિક એવું છે. એટલે મહારાજ આ લોયા ગામ તો બહુ મોટું, અને લોયામાં બધા વિદ્વાનો સાંભળે સમજે એવા બધા હો. લોયા જોયું ઉજાણી કરી આવ્યા ને લોયામાં. હા, લાલજી ઉજાણી સારી કરાવી. હા, ત્યાં કરીને મહારાજે જેવો શાકવસ્તુ કર્યો હતો એવો પ્રભુ સ્વામીને શાકવસ્તુ કરાય, અને બધા ગામને પ્રસાદી જમાડી અને ગામને રાજી કરી. ગામને એમ થયું કે મહારાજ ઉજાણી કરી ગઈ, આ સ્વામીએ કરી, અને જે લાલજી બધું છે એ વ્યવસ્થા કરી. રામપુર વાળા એ લાલજી જઈએ ત્યાં બધી વ્યવસ્થા ગોઠવી, સભા મંડપ કરાયો ને બધું શાક વાટકો લાયા, શાક એવું બધું લાયા, ત્યાં રોટલા લાયા, બનાવરાય કેટલાક લાયા, દૂધ એમ કરીને બધું જે ઉજાણી જબરી કરી અને મહારાજની સમૃદ્ધિ થાય એવું કર્યું. અને એ લોયાની અંદર આ મહારાજ વાતો કરે. હવે મહારાજના હારે સંતો હોય કે હરિભક્તો હોય તો સમજે એવા હોય તો, બાકી લોયામાં તો તવનો તો કોઈ સમજે એવા ગામે લોયા ના કરતા. અત્યારે તો છે કે એકલ લોકલ તીર્થ કરવા દર્શન કરવા જવું હોય તો લુગડા ખોવાનું. હા, લુગડા પડાય દે. એ તો સમૂહ હોય વધારે અને દર્શને જાય તો ઠીક, એકલ લોકલ જોયે તો લાય તરફાય હોય લુગડા ફુગડા. એવા એ ગામડા ડુંગરા પડજે, પથ્થરીઓ પડજે, એનું મહારાજે આવી વાત કરી, નાવો સત્સંગ કરાયો. એ સાથે એ વખતે મહારાજની વાત કરી સંતો પાસે છે, એમાં કે હરિભક્તો આવે, પણ
એ વસ્તુ સંતોએ લખી તો અત્યારે આપણે યાવચંદ્ર જીયા કરો પરંપરા ઉપયોગમાં આવી જાય, આપણે સમજવામાં મળે ને આપણા પાસે બધા થતી હોય એને પણ આ વાત અમલ આજીવન પ્રગટ પરોક્ષ થાય નહીં શાસ્ત્રો, દરેક શાસ્ત્રની આપણા આ શાસ્ત્રની વાત એટલી નથી વચનાવતી, પણ જે ગીતા ભાગવત કે જે શાસ્ત્રો છે એ જીવ પ્રાણી માત્ર ને માટે છે, સર્વ જીવ હિતાવહ, બધા જીવને માટે એ જીવનમાં એ જ્ઞાન સમજવા જેવું, ઉતારવા જેવું, આત્માના કલ્યાણ માટે, શરીર માટે એ વાત સમજવા જેવી. એમાં શાસ્ત્રોમાં પાછું બધું હોય, કારણ કે પ્રવાહી માર્ગ હોય, પુષ્ટિ માર્ગ, આપણે નાક પેલું કરીએ ને પછી નાક જમાડવા હોય ને નાક પેલું કરીએ ત્યારે આપણે જમણવાર કરીએ તો એકલો કોઈ શકે દૂધપાક કે લાડવા કે મહેસૂસ કે એવું એકલું બનાવે છે, એના વાહે બે શાક હોય, બે ત્રણ એના વાહે ભજીયા ફરસાણ હોય, એના વાહે બધું હોય, તારે એ લાડવો ગળે ઉતરે નકર તો બે બચકા ખાય ને મોઢું ભાગી જાય, પણ ભેગું થશે પેલી ચટણી શાક ને હોય ને એનો હબડકો ભેગો, દાળનો હબડકો, હબડકા વિના ધબડકો હો કે એમ મહારાજે અને શાસ્ત્રોએ મહાન પુરુષોએ બધી વાતના શબ્દો મૂક્યા. એટલો જો મેસેજ મૂક્યો હોય તો પછી આવા જમી શકે, પછી બીજા બધા ના જમી શકે, પણ પેલા તો હાજરમાં હતા બધા જમે. એમ છે કે આ શાસ્ત્રનું એવું જ્ઞાન આપ્યું છે કે મોટા વિદ્વાન હોય એ પણ એના પોષકના શબ્દો નીકળે, અને સામાન્ય જીવ હોય એના પોષકના શબ્દો નીકળે. આપણે નિશાળ ગામમાં નિશાળ બનાવી એટલે હાથનું ધોરણ જ ચાલુ જ થાકી, પછી એમાં કલાકમાં બેહવા આવે ને તો કે ચાલુ 1 કલાક કરવો પડે, 1 થી 11 ધોરણનો ક્લાસ કરવો પડે, ત્યારે 1 બે પછી બીજી પહેલી ચોથી પાંચમી કરતા ત્યાં જાય 11ના ધોરણમાં. પહેલો જે 11ના ધોરણમાં બેહાડો તો કાંઈ સમજાય નહીં, ના આવડે. એમ શાસ્ત્રોમાં બધા પોષક શબ્દો મૂક્યા છે સત્પુરુષોએ, અને એ છે કે એને સમજવા માટે શાસ્ત્રોને સત્પુરુષનો સમાગમ, સત્પુરુષનો સમાગમથી, કારણ કે એ શાસ્ત્રો છે કોલેજમાં પુસ્તકો પડ્યા છે ઢગલો, પણ વિદ્યાર્થી જઈને બે એટલે એને વાંચવા માટે આવડી જાય એ વાત લાલચ નહીં. એ તો એના પ્રોફેસર જોઈએ પાછા માસ્ટર, જે આપણે જે ક્લાસનું ધોરણ અભ્યાસ હોય એ માસ્ટર એ પ્રોફેસર જોઈએ. એમ આપણેના શાસ્ત્ર સમજવા માટે આપણા ઘેર શાસ્ત્ર હોય, સ્વામી મારા ઘેર તો વચનાવત છે, વાંચવું છે, ભાગવત છે, બધું વાંચવું છે, ભલે વાંચતા હોય પણ એમાંથી તમને એકાંતિક ધર્મનું નિરૂપણ નહીં હાથ આવે. એ તો જયારે આવા સત્પુરુષ મળશે અને સત્પુરુષનો સમાગમ કરો તો એ વાત સમજાય, નકર ત્યાં સુધી સમજાય નહીં. સ્વામી કે જીવો હાથમાં હોય મોટી કિશન લાઈટ જેવો જીવો મોટો, અને પછી કોઈ કુએ પડે કે ના પડે, કેમ પડે કે વાંચો નથી, કિશન લાઈટ શું કરશે? વાંચો વગર કિશન લાઈટ કામમાં આવે? વાંચો છે એ શું છે? સત્પુરુષ છે, અને જીવો શું છે? શાસ્ત્ર. શાસ્ત્ર જીવો છે, પણ એ જીવો કામ ક્યારે કરે કે આંખો હોય ત્યારે, એ આંખો સત્પુરુષ છે. તો આપણે સત્પુરુષનો જોગ ન હોય તો શાસ્ત્ર સમજાય નહીં, તો પછી એકાંતિક ધર્મ ક્યાંથી સિદ્ધ થાય? એટલા માટે આ સદમાં છે. એવી રીતે જો આપણે આવી રીતે સત્પુરુષનો સમાગમ કરીએ તો શાસ્ત્રના શબ્દ સમજાય, એ વાત સમજાય નહીં. તો મારે જે નિર્મૂળ કર્યું હોય તો ભગવાનમાં સત્પુરુષમાં આપણી ભક્તિ જોડાવી જોઈએ, એમાં આપણે જીવ બંધાવવો જોઈએ, એનો મહિમા સમજાવવો જોઈએ, એનું 24 કલાક આપણને ચિતવન મનન સમૃદ્ધિ, કારણ કે આપણને આપણું શત્રુ હોય, આપણા ભાઈને મારી નાખ્યો, બાપને મારી નાખ્યો, બાયડીને લઈ ગયા, અને એવું બધું આપણો પરાભવ કરે ત્યારે એનું આપણે હાલો કેટલું થાય? રાતે ઊંઘમાં જમતી જાય છે મારો આવ્યો જમ સતી શિશુપાત, ગંતવક્ર, કાળયવન, જરાસંઘ, એ બધા એવા હતા કે કૃષ્ણ ભગવાનના ઉપર દ્વેષ લાગે, તો એને સપનામાં ઊંઘમાં જપતીને જાગતા,
કૃષ્ણ આવ્યો મારો, આવું એને રટન થઈ ગયેલું કૃષ્ણનું. એટલે કૃષ્ણ ભગવાન કહે ઝેર ભાવે પણ મારું આવું રટન થયું, માટે એનું મારું ઉદ્ધાર થયું. ભગવાન તો દયાળુ છે, એ દયાનું અધિક પણ બતાવ્યું. એટલે કહેવાનું શું કે આવી રીતે આપણે આવે છે કે એનો વેગ લાગે ભગવાનનો, સત્પુરુષનો, પોતાના એનું મનન, એનું ચિત્રણ, એની સમૃદ્ધિ, એમાં આપણી વસ્તી ગુસાય અને લોભાય, અને જેટલું એમાં આપણું સખી મન તોટે એટલું જગતમાંથી ઉખડી જવાનું, એટલું જગત ગૌ થઈ જવાનું. એ છે કે ચોક્કસ વાત. એટલા માટે મહારાજ કહે છે કે આવી રીતે કુઠિત ન થઈ હોય એની વર્તી પાછી વરે એ કરી દે, એ છે કે ફસાઈ જાય જગતમાં. અને જેની કુઠિત થઈ હોય એ બહાર નીકળ્યો હોય છતાં પણ એનું ચિંતન થાય, મનન થાય, એનું ભજન થાય. અને નિર્મૂળ થઈ હોય તો પછી એને ફરી નીમ બાજુ લમણો આવે. કારણ કે બદલ્યો હોય અને પછી દવાની કોઠે લઈ જાય અને દવામ દેવરાયા બદલ્યા. જગતનું ચિંતન મનન કે જગતની વસ્તી જાય નહીં એમ છે. એટલા માટે મહારાજ આ વાત આપણને સમજાવે છે કે આપણે કુઠિત કરીને તો બેઠા છીએ, પણ નિર્મૂળ નહીં થઈ હોય તો પાછી ફૂટવાનો સંભવ રહેશે, માટે નિર્મૂળ કરી નાખવું એમ છે. પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેની વાસના કુઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયની બુદ્ધિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચાર કરીને પણ વિચરે નહીં. જનક રાજા એવા ગભરા નહીં, બધો વૈભવ બધી સાધન હોત છતાં કે ચોટી અને આ કે સાત કરીને નીકળ્યા એકલ શ્રેણી સૌ ભરી શ્રવણ પરાશરને અને તો પણ નિર્મૂળ નથી તો કુઠિત નથી તો નારદજી જેવાનો સંકલ્પ છે. તો નારદજી તો ભગવાનનું મુખ અને ચોવી અવતારમાં એમનું નામ આપ્યું છે એવા નારદજી એમને પણ છે કે આ ભગવાને મોહ ઉતરી, ભગવાને અહમ કાઢી નથી, કારણ કે એમનો અહમ આવ્યો છે કે ના મેં આ છે કે દોષ જીતા, મેં કામ જીતે, આવો અહમ આવેલો એટલે ભગવાને પછી લીલા રચી. પછી ભગવાનની લીલામાં ભગવાનની માયામાં ભગવાન આગળ તો પછી ગતિ પેલા હારી ગયા ને કે વ્યાસ મુનિના શિષ્ય જૈનની ભગવાન આગળ ગર્વ કર્યો વયાજી આગળ તો ભગવાન જહાજ પછી વાત ભગવાન પોતાનું રૂપા લઈને આવ્યા ત્યાં તો એમાં એમને ભૂલા પાડ્યા તો જો પછી પછી લખવું પડ્યું. એમ ભગવાનની માયા શંકરજી બોલ્યા, ભગવાન શંકર જયારે ભગવાન મોહનું સ્વરૂપ ધર્યું, જયારે પેલા દૈત્યોના પાસેથી અમૃત લેવું હતું અને દૈત્યોનો મોહ કમાડો હતો ત્યારે શંકર ભગવાન વિષ્ણુ ભગવાને તે મોહની રૂપ ધર્યું એનું અને પેલા દૈત્યોને મોહમાં નાખીને અમૃત પડાવી પાછું દીધું. હવે એ શંકર ભગવાનને લત લાગી, શંકર ભગવાનને લત લાગી કે મને એ મોહની સ્વરૂપ બતાવો. ભગવાને ના પાડી કે આ તમારે જોવાનું નથી, આ તો પેલા દૈત્યોને મોહ ગુમાડવા માટે આ લીલા કરી છે, એમાં તમારે જીવન શું કામ છે, તમે યોગી છો અને તમારે જોવાય નહીં. ના મારું જોવું જ છે. ભગવાન કે લ્યો તો બતાવો. પછી 12મો અધ્યાય તમે વાંચજો ખબર પડે કે એટલું વિહવળ ક્યાં છે એ તો પછી વર્ણન થાય એવું નથી એનું. એ 12મા અધ્યાયમાં શંકર ભગવાન મોહનીમાં મોહ કર્યા એ વાત ભાગવતમાં લખી. એટલે આપણે ગણીએ ને કદાચ આપણને ક્યાંથી ખબર પડે યુગાંતરની વાતો છે. તો પછી મારે કે આવી રીતે શંકર ભગવાનને પણ આવી રીતે જો છે કે મોહ થઈ ગયો તો એ ભગવાનની માયામાં શંકર ભગવાન કે હું મોહ પામીમાં છું એમ વિચાર કરીને પાછા વળ્યા. પણ કહેવાનું શું આવી રીતે જો છે કે મહારાજ કહે છે કે જો છો તો છે કે જો નિર્મૂળ નથી વર્તીઓ તો ચોથી તો છે કે જણાય એ મહારાજ શું કહે છે જો જેની વાસના કુઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની બુદ્ધિ વિષયમાં ચોંટી જાય તો સાચી વિચાર કરીને પણ વિચરે નહીં. અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની બુદ્ધિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં. તાત્કાલિક ના જાય અને જાય તો કદાચિત બુદ્ધિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વળે તો તરત પાછી વળે. વિચારે કરીને પાછો વળે તો પાછી વળી આવે.
પણ જાય છે એટલું ખોટ છે. વિષયમાં આસક્ત થાય નહીં અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એને તો જાગૃત ને વિશે સુશિક્ષિત પેટે વિષયનો અભાવ વર્તે ને સારા નરસાનો જે વિષય તે બે સમાનપણે જણાય અને પોતે ગુણાતીતપણે વર્તે. પેલા મેં લખ્યું છે ત્રણ પ્રકારના વેળામાં ઉત્તમ મજાનો કની સેવા કીધો એમાં ઉત્તમ વેળા એવું લક્ષણ લખ્યું કે ભગવાન અથવા જીવને કે શ્રીનો કે દ્રવ્યનો પ્રસંગ થાય એ પ્રસંગ થાય તો જનકના જેવું નહીં. જનક રાજાનું તો આ સભા બેઠી આવી સુલભા એમાં જનક રાજાની પરીક્ષા શું થાય એમાં તો મનમાં સંતોષ હોય તો ઇન્દ્રિયોને વારવી પડે. ક્યાં જાય સભાનું રાજ છે મર્યાદા છે એ ગમે તેવો જીવ હોય તોય પણ ના જાય. પણ આ તો મહારાજે લોયાના તારામાં એવું લખ્યું છે વન પર્વત જંગલ એકાંતમાં જોગ થાય એ દ્રવ્યનો તોય પણ એમાં એનો શિક્ષણ મન ઘાટ ન થાય. એવું નિર્મૂળ કોને છે શક્તિ કોણ હતા? મૂળજી બ્રહ્મચારી પેલી બાયને કેળવા ગયા હતા ને અને પછી બાયની બુદ્ધિ બગડી તો મૂળજી બ્રહ્મચારી રહેવાના કે સ્વામીની વાતમાં શબ્દ આવ્યો ત્યારે કે પછી એકાંતનો જોગ તોય પણ મૂળજી બ્રહ્મચારી એમાં લેવાયા નહીં. તો મહારાજ એમના ગતિ એટલા લખી દીધા. એ મહારાજ કહે આવી રીતે નિર્મૂળ થયું હોય એની વચ્ચે જાય નહીં. હા પછી ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ફરી નથી જતી તેનું શું કારણ? એનું કારણ બતાવો. હવે આપણે મૂળમાંથી ઉછેરી નાખીએ. જે કુંઠિત તો થઈ છે પણ મૂળમાંથી કાઢીએ છે તો શું ઉપાય છે એ બતાવો. શ્રીજી મહારાજ બોલાવે એનો ઉત્તર એ છે કે આત્મનિષ્ઠા રૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેને જે અનાસક્તિ રૂપ એવું જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત એ જે ભગવાનની ભક્તિ એ ચારવાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે. એમાં કીધું 11 વાંચ્યું મહારાજ કે ભગવાન સિવાય બીજે ક્યાંય વસ્તુ તોતે નહીં. એ 11 એક જ શબ્દ મૂક્યું એક જ ગુણ મૂક્યું એનું બધું આવે છે. ગોપીઓને જેવું અસાધારણ છે કૃષ્ણ ભગવાનમાં ગોપીઓનું અસાધારણ હેત હતું તો મહારાજે એનામાં આત્મનિષ્ઠા વહેરા ધર્મ બધું આવી ગયું અને છતાં એને જગત ખોટું થઈ ગયું. જગતને જીવમાંથી નીકળી ગયું અને નિર્મૂળ થઈ ગયું એ ગોપીઓ. અને આ ગોપી જે હતી 16,000 એની વાત જુદી થતી. એની વાત શાસ્ત્રમાં આવે ને એ પેલા નહીં આવે. પેલા તો ભક્ત હતા. પેલા કઈ ઘરની સ્ત્રીઓ નથી. એ તો હરવાળ હતી પણ કૃષ્ણ ભગવાનના વિશે ભક્તિ હતી. અને આ હતી એ તો ભગવાનને વરી હતી એટલે ગ્રસ્તાશ્રમ છે. એને તો 11 છોકરા થયા. એકને 10 છોકરા એક છોકરી 11 થઈ તે 16,108 કેટલું શીખી તો એનો ભાગ ક્યાંથી આવે છે? સરવાળો ક્યાં મોકલો? દવાઈ 10 દુર્જન હોય 10 દુર્જનની જગ્યા બાંધી 10 દુર્જન એટલે કેટલું શીખો? અહીંથી બાવળા સુધી અહીંથી બાવળા સુધીની જગ્યા રોકીને ગામ બાંધી દીધું. 16,000 તો બંગલા કરવા પડ્યા. 16,108 બંગલા એટલે એ દ્વારકાની વાત દીધી ને આ ગોકુળ મથુરાની વાત બે ની વાત નથી લખી એ મહારાજ છે. તો આવી રીતે કૃષ્ણ ભગવાનમાં ગોપીઓની આટલું બધી ભક્તિ હતી તો ગોપીઓની વચ્ચે કુઠિત થઈ ગઈ, નિર્મૂળ થઈ ગઈ, નિર્મૂળ હતી. એવી રીતે જો ભગવાનના વિશે મહારાજ આ એકાંતિક ધર્મ શીખશો એટલે અસાધારણ સ્થિતિ મહારાજ હોય જન્મનો યોગ દ્રષ્ટિ હોય ગોપીઓ જેવો તો એને ગોપીઓના જેવી ભક્તિ પ્રેમ ઉદય થાય. બાકીનો સામાન્ય પ્રેમ બધાને હોય તો એ સામાન્ય પ્રેમ વાળાને શું કરવું? તો આ ચારની અપેક્ષા નથી, એકબીજાની જરૂરિયાત છે. તો આ ઓગણીનું વચનાવટ અને મધ્યનું શરીર છે કે ધર્મ જ્ઞાન વ્યવહાર
જો એ ભક્તિમાં ઉપયોગમાં આવતા હોય તો ઠીક છે, ના આવતા હોય તેને પાછા પાડવા, ભક્તિ પ્રધાન રાખી. અને એના ઉપકરણ છે, સહાય છે. એટલા માટે સુધી આ ચારે મહારાજની અપેક્ષા છે જીવનની. એટલે ચાર વાણી વાત કરે છે કે જો આવી રીતે એને એકાંતિક ધર્મ સિદ્ધ થાય તો છે કે એની વાસના નિર્મૂળ થાય. ચાર વાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે, અને ચાર માં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો અમે પ્રશ્ન પૂછીએ છીએ કે મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના થયા છે, તેમાં એક એવું મોટું કયું સાધન છે જેને કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે. જેવું ભગવાનની પ્રાપ્તિના સાધન, ભગવાનની પ્રાપ્તિના સાધન તો અનંત પિતા 32, 39 લક્ષણ ને 30 લક્ષણ ને બીજા એવા કેટલાય સાધનો કીધા. 16 સાધન છેદન 24 16 સાધન કીધા ને, શ્રદ્ધા, સ્વધર્મ, અહિંસા, આત્મનિષ્ઠા, ઇન્દ્રિયોનો નિગ્રહ ને ભક્તિ ને સંતોષ ને નિર્ધમપણું, દયા ને તપ ને આ બધા 16 સાધન ગણાય. પણ આમાં એક જ આપી દે, સાર આવી જાય. શું કે છે સાંભળાવો? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વટે થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, ભગવાનનું મહાત્મ્ય જેમ કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે કે મદભયાત વાતી વાતોયમ મદભયાત, એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એ રીતે ભગવાનની ભક્તિ કે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે. આવી ભક્તિ ભગવાનની આવી અસાધારણ ભક્તિ નિધન મળી આવી ને તે 5મા માસલો કાચ્યા મહારાજે કે અને દેવતી માતા કહે છે કપિલદેવ ભગવાન, એ ભગવાન તમારા નામનું ઉચ્ચારણ જેના મુખમાં હોય એવો જે સતત હોય છતાં પણ એ યજ્ઞ કરવાનો યોગ થાય. આટલું બધું માચી નથી જાય. અને બ્રાહ્મણ હોય અને તે સત્કર્મ ગાયત્રી પૂજાપાઠ વિધિ કરતો હોય પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો એની કલ્યાણ ના થાય, એના કુટુંબનું ના થઈ શકે. અને સતત ભલે હોય રોહિદાસ સમાજ પણ એ કુટુંબી સહિત ઉદ્ધાર કરે એનો જોગ થાય, એનો સંબંધ થાય છે. એટલું આ ભગવાનના સંબંધનું માધ્યમ છે. ભગવાનનો સંબંધ છે એ રોહિદાસ સમાન હતા પણ મીરાબાઈનો ઉદ્ધારી ન કરે. મીરાબાઈ રોહિદાસની પેલી એવું કહેવત રહી ગઈ છે દુનિયામાં. અત્યારે રોહિદાસ હોય તો આપણે એમનો સમાગમ કરવા તૈયાર નથી, કારણ કે આપણે વર્ણ આશ્રમ આડી આવે કે આપણે એનો સમાગમ થતો હોય છે તો શુદ્ર છે એમ. એટલે નિષ્કુળાન સ્વામી પછી મુક્તાનંદ સ્વામી એટલા સારું લખી દીધું કે વર્ણ આશ્રમની આદ મહાવિકટ છે એ પાધરી વાત છે કેમ પીછે. વર્ણ આશ્રમ આડું આવે એટલે સીધી વાત આપણને સમજાય નહીં. શાસ્ત્રી મહારાજ હતા વિજ્ઞાનાનંદ સ્વામી, મહારાજના મળેલા 12 વર્ષ મહારાજ ભેગા રહેલા એવા જે વિજ્ઞાનાનંદ સ્વામી એમના થકી દીક્ષા લીધી અને એમના શીખ. હવે એ છે તે અને પાછા ભાગવત ભણ્યા, પાછા બંદર ઘારી વલસાડમાં અને સાધુતાવાળા બધી વાતે આવા સંપૂર્ણ, છતાં પણ ભગતજીનો સમાગમ થયો, યોગ થયો તો એમના વિશે ગુરુ ભક્તિ થઈ, આત્મબુદ્ધિ થઈ. હવે વર્ણાશ્રમ કેટલો આપણે નાડો આવે. ત્યાં તો એક તો દરજી કુટુંબમાં છે, વળી ગ્રસ્ત છે, અને પાછા હું તો ત્યાગી, હું તો રહ્યા છે કે હવે વિદ્વાન પંડિત. અને મારે આ ભગતનો સમાગમ થાય, ભગતનો સમાગમ મારાથી ન થાય એમ વર્ણ આશ્રમ આગળ આવે આગળ ગુરુ હો. એટલે શાસ્ત્રી મહારાજે વર્ણનું આશ્રમનું માન મૂકીને ભગતજી મહારાજને સેવીને રાજી કર્યા અને સમાગમ કર્યો. તો જો સદે આવું કાર્ય કરી શકાય, ભગવાનનું સ્વરૂપ થઈ જાય. એ સદી આ મહારાજ સમજાવે તો શું કહે જુઓ. મહાત્મા સહિત રીતે ભગવાનની ભક્તિ જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે. આવી માત્મ સહિત ભક્તિ જો હોય મહારાજ
આવી રીતે ભગવાનનો મહિમા છે. એમનું નામનું ઉચ્ચારણ જેના જીવમાં હોય એને કાળ તમે માયા તો ઢુકડું આવે નહીં, પણ સાથે એના વચ્ચે હજારોનું કલ્યાણ થાય, એના વચ્ચે હજારોનું મોક્ષ થાય. આવો ભગવાનના નામનું મહિમા છે, ઉચ્ચારણનો મહિમા છે. 156નું વચનાવ થોડા પાણાની એમાં નામ આપ્યું. એક વાર સ્વામિનારાયણ નામ લે તો પરમ પદમાં શીખાય. એટલું બધું માધ્યમ નથી. એવું જો માધ્યમ જીવમાં આવે તો પછી મહારાજ છે એને આ જગત નિર્મૂળ થઈ જાય એમ છે. અને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે. મહિમામાં આવે માધ્યમમાં. માધ્યમ હોય તો બીજા ગુણ બધા એના હાથે જાય. મહિમા હોય તો મહિમા ના હોય તો બીજા ગુણ ના આવે. માટે એ સાધન સર્વમાં મોટું છે. એ સાધન મહિમા એ સાધન સર્વમાં મોટું છે. માધ્યમ વિનાની ભક્તિ થઈ રોગ જેવી લખી. માધ્યમ વિનાની ભક્તિ બહારની બાળકી હોય ને પછી જીવે નહીં, થઈ રોગ થાય તો ઉંમર લાયક ન થાય. એમ આપણે મહિમા વિનાની ભક્તિ હોય તો સારધાર તેથી પાર પડવી દુર્લભ છે. એને જે કાળ લાગી જાય ધક્કો લાગી જાય. અને જો માધ્યમ વિનાની જીવમાં ભક્તિ હોય તો એને પછી કોઈ જાતનો ધક્કો લાગતો નથી, દેશકાળ લાગતો નથી. એટલે એની વર્તીઓ જગતમાંથી નિર્મૂળ થઈ જાય એમ છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે પક્ષી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટ ને જણાવવા દે નહીં, તેનું કપટ કેવી રીતે કરાય તે કહો. એ કહો લો મહારાજ એ લઈ શું કે કરજો. ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો છે, જેની બેઠક ઉઠક કે જે સત્સંગનો દ્વેષી હોય ને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતો હોય. ભક્તિ કોને કીધો કે જે છે તે સત્સંગમાં રહે, સત્સંગના રોટલા ખાય, મહારાજના લુગડા, મહારાજનો પાંદડો, મહારાજના છે રહી અને પછી સત્સંગનું વાંકું સુકુન ગહાતું બોલે. એનાથી પછી બીજો કયો કુસંગ, એનાથી કયો બીજો વિમુખ કહો. એવું છે તે બહાર છે કે આવી રીતે જે છે તે સત્સંગમાં મોડું બોલે. સ્વામીનું કહાતું કોઈ બોલે, સ્વામીનો ગૌણ તાલ આવે. જેમ પેલા અમદાવાદમાં આવ્યા ને પેલા જૂના કે પેલા સ્વામી આગળ તરત તિરસ્કાર થાય જાય. જો આવી વાત કરી તો ગુજરાત મંદિરમાં આવે છે. હા એમ છે કે આ સ્વામીનો પવિત્ર હેત મહિમા હોય તો આવી રીતે એનું સાંભળે ના સાંભળે. એટલે ઘસડાનું સત્સંગનું બોલે, મંદિરનું બોલે, કાર્યકર્તાઓનું બોલે એમ. એટલે એમાં એ જો સાંભળી રહેતી એ વિમુખ થાય સાંભળનારો. અને એટલા માટે મારે કે આ છે કે જીવમાં આવું કપટ છે. અને એ છે કે સત્સંગના રોટલા ખાતો હોય, સત્સંગનું ઘાસ બોલે. ઘણા સ્વામી ના લખી 14 હંગર્યા છે વિમુખ. 14 જણા હંગર્યા છે કે સ્વામી કે ગંજીઓ લગાડીને પાછા હોલવા જાય અને પાણી થતા દેખડાય પણ એને લઈ નાખે. આવા હંગર્યા છે. એમ મહારાજ કે આવા જીવ હોય એ છે તે ભક્તિ છે. એટલે તે સત્સંગમાં રહેલા મોડું વાંચે, સત્સંગમાં રહેલા સત્સંગનું ઘાત બોલે. એટલા માટે છે કે મહારાજ કે આ કુસંગ રહેવાનું સાંભળી ના લે. એને છે એના ધ્યાન ઉપર ધ્યાન રાખવું, એને તીખું વચન કહેવું, એવું મહારાજે લખ્યું. શું કહેવું? જેની બેઠક ઉઠક કે જે સત્સંગનો દ્વેષી હોય ને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય તેને કરીને તે ઓળખાય. એને પાસે બેસતો હોય બેઠક ઉઠક ઓળખી જાય કે આ હારા દેખાય છે પણ બેઠક ઉઠક કે ક્યાં છે. તો બેઠક ઉઠક જો એવી હોય તો એવામાં એવો કોઈ પ્રસંગ હોય અને એના સાથે બેઠક ઉઠક સહેજ કળી જાય કે આ છે તે માણસ આવો છે. બીજી રીતે ના ઓળખાય અથવા એનું અપમાન થાય. બીજું બતાવે છે મારે જે પ્રતિષ્ઠાનો ભંગ થાય, માન અપમાન થાય, એને એ ધક્કો લાગે તો એ છે તે પાછો પડી જાય. માટે એ રીતે પણ કરાય એમ છે. માની પાછું પોતે બોલ્યા છે એવાનો સંગ ન કરતો હોય તો કેમ કરવું? એવા કુસંગ નો સંગ કે એવાના પાસે ન બેસતો ઉઠતો હોય તો એનું કપટ કેવી રીતે કરાય તો એ કે ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે
કોઈ દેશકાળનું વિષમપણું આવે હા ત્યારે તેનું કપટ તળાઈ જાય. એવું દેશકાળનું વિષમપણું શું કે સત્સંગમાં એને માન થાય અપમાન થાય તો ચોકાય કોઈ વધે કે ત્યારે પછી ભક્તે જે હોય ત્યારે આવે પછી ભક્તે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે એ ઠીક ઉત્તર કર્યો. એ ઉત્તર સારો કર્યો. બે ઉત્તર મહારાજ માન કર્યા. એટલો કુજુરનો જોગ કરતો હોય ને એક તો આવી રીતે સત્સંગમાં પ્રતિષ્ઠા ભંગ થાય ત્યારે ખબર પડે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એવો કયો એક અવગુણ છે જે જેને કરીને સર્વે ગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે તે કહો. એવો અવગુણ આપણામાં કયો છે કે ગુણ માત્ર બધા દોષિત છે. દૂધ હાથરનું તપેલું ભર્યું હોય પણ એવું ઝેર ટીપું પડે તો બધું તપેલું ઝેર એવું એક કેવું છે એ બતાવવા. ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા છે હા શ્રીપાદ દેવાનંદ ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વગુણ તે દોષરૂપ થઈ જાય છે. મહારાજના વખતમાં દ્રોહ કર્યો રઘુનાથભાઈ એની શું દશા થઈ ગયો. એમ જેને જેને આવી રીતે ભગવાન કે ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો એ છે કે એનું પતન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર પણ ખરો હા પણ અમે તો એનો ઉત્તર બીજો જો ધાર્યો હવે મહારાજ બીજો ધાર્યો છે કે સાંભળો. જે સર્વે ગુણે સંપન્ન હોય હા ને તો ભગવાનને અલીન સમજતો એ હોય નિરાકાર. પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે. ભગવાનને નિરાકાર છે એ મોટો દોષ. કારણ કે ભગવાનના આકારનું ખંડન કર્યું. એમ મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે તમારા ગામનો મુખ્ય સરપંચ હોય કે તમારા વડીલ હોય એને કોક હાથ પગ વિનાનો નાસ્તા વિનાનો ક્યાંક તમને કેવું લાગે. એમ ભગવાન છે એ છે તે સાકાર છે મૂર્તિમાન છે અને એના આવી રીતે પછી હાથ કાન નાક વગરના કે એ ભગવાનનો દ્રોહ છે. એ ભગવાનનો અપરાધ છે. તે એની ભક્તિ માત્ર એનું સાધન માત્ર એની સેવા માત્ર કોની જે સર્વે ગુણે સંપન્ન હોય એ જો ભગવાનને અલીન સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે. એને કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સંતનો અભાવ શાને કરીને આવે છે એ કહો. પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. માન હોય એને સંતનો અભાવ આવે. આપણે કોકને બોલાવે, કોકનું સન્માન કરે, કોકનું રાખે અને આપણું ન રાખે તો માન આવે, ઈર્ષા થાય. એ માન લઈ અને આ છે તે ખમાતું કોઈની મોટપ, કોઈની સેવા, કોઈને કોઈ પદાર્થ આપે, કોઈનું છે તે માન કરે તો આપણા જીવમાં જો માન હોય તો ઈચ્છા થાય. જો આપણે માન કરી ગયું હોય તો ઈચ્છા ન થાય. તો શું કહેજો જેને માન હોય તેને સંતનો ભાવ આવે છે. ના આવે જેમ માન હતું જુદા ઠાકર તો દાદા ઠાકર નું મહારાજ સન્માન રાખ્યું તો ઈચ્છા થઈ અને એમાંથી છે તે દ્રોહ કર્યો મહારાજને. એમ સંતનો અભાવ અવગુણ ક્યારે આવે છે કે સંતનો તો કોઈ પક્ષપાત છે નહીં. બધા જીવ સર્વે જીવ વિકાવે, સર્વે જીવનું કલ્યાણ કરવું છે. પણ છે તે ભક્તની ટેવ છે. કોઈ ભક્તને તેથી ભક્તિ વધારે હોય, સત્ય સ્વામીની જે હેત હોય, આત્મબુદ્ધિ હોય, નિર્દોષ બુદ્ધિ હોય તો એના તરફ સ્વામીની વૃત્તિ એ પણ વધારે હોય. આપણી સ્વામી સ્વામી વૃત્તિ હોય તો સ્વામીની આપણા સ્વામી વૃત્તિ વિશેષ હોય અને કહેજે. અને પછી આપણામાં માન હોય તો આપણે એનો દ્રોહ થાય, ઈર્ષા આવે, એનો અભાવ આવે. એટલે છે તે પછી આપણા જીવનું બગડે, આપણા જીવનું ભૂંડું થાય. શું કહેવું? કેમ કે જે માની હોય એનો એવો સ્વભાવ હોય છે જે પોતાને વખાણે એમાં 100 અવગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને એમાં એક ગુણ હોય તેને બહુ માને. પોતાને વખાણે અને સાંભળે ત્યારે એનામાં એક ગુણ હોય આગળ કરે, બીજા 100 દોષ હોય તો આગળ નહીં કરે. અને જે ચોકા વધે એનામાં 100 ગુણ હોય, એક દોષ હોય તો એ આગળ દોષ પેલો કરે.
પણ પેલા 100 ગુણ છે એની ના સંભાળે. આવી રીતે અને જે પોતાને વખાણતો ન હોય જો ને તેમાં 100 ગુણ હોય ને તે સર્વને કડા મૂકીને તેમાં જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેને કરીને દ્રોહ કરે દ્રોહ કરે. જો ને પછી દેહ કરીને પણ દ્રોહ કરે. હા માટે એ માનરૂપ મોટો દોષ છે. હા અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહીં. એવું નથી. ભોળામાં તો સમજુ કરતા જાજુ હોય છે. એ તો હોય ભોળો એટલે શું મૂર્ખ. ભોળપ નો અર્થ શું છે? મૂર્ખ. ઓછી બુદ્ધિ વાળો. તારે ભોળ પણ કહેવાય ને. હરે પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હા જે મહારાજ એ માન કેમ કરે? એ જીવમાં માન છે એ કેમ કહેવાય? એ માન ની વાત કરે. સાંભળો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. એમાં લખી છે દ્રુપદી મારે કે ઉદ્ધવજીને જો માધ્યમ હતું ભગવાનનું, કૃષ્ણ ભગવાનનો મહિમા ઉદ્ધવજીને હતો તો ગોપીઓ આગળ તે નિર્માની થઈ જાય અને ગોપીઓના ચરણની રજ માગી. અને જો ગોપીઓનો મહિમા હોય તો ભગવાનનો હોય અરસ પ્રસંગ. અત્યારે આપણે સ્વામીનો મહિમા હોય, પ્રમુખ સ્વામીનો મહિમા હોય તો પ્રમુખ સ્વામીના સંબંધ વાળા અને પ્રમુખ સ્વામીની અનુવર્તી પાડનારા એવા જે ભક્તો એના વિશે આપણને મહિમા હોય. અને જે પ્રમુખ સ્વામીના વિશે જો મહિમા ના હોય તો એ મહિમા હોય. અને એકમાં હોય એકમાં ના હોય તો ખોટું છે કે. તો એ મહારાજ કહેતા કે આવી રીતે যদি ભગવાનનો મહિમા હોય તો સંબંધ વાળાનો મહિમા હોય. એમ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. એને માન ના આવે કોઈ આવે. તેમ જે જુઓ ને ઉદ્ધવજી કેવા ડાયા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહ કરીને રાજા જેવા હતા. પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું. અને વનવેલીનો અવતાર માંગ્યો, ખડ માંગ્યું, ગોપીઓના ઘરની રજ માટે પડે એવો વેલીનો અવતાર માંગ્યો. અને એમ બોલ્યા છે કે ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, તૃણ, વૃક્ષ તે મહિલો હું કોઈ થાઉં. કેટલું બધું નિર્માણ પણ બતાવ્યું. અને તુલસીદાસજીએ કહ્યું છે કે તુલસી જાતે મુખન છે ભૂલે નિત્ય રામ સાથે ભક્તિ પહેન્યા મેરે તન સીતામ. એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નીકળે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવ્યા છે. બજારમાં લાલ લોકો ઘણું છે તો શરીરમાં વાત કરે. એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નીકળે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવ્યા છે. તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામ સ્મરણ, ભજન, કીર્તન, વંદન કરતા હોય ને જો ભગવાનનું મહાત્મ્ય સમજતો હોય તો તેને આગળ સુમાન રહે ન જ રહે. માટે મહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે, પણ મહાત્મ્ય સમજાય ના તો માન જતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજવું. આપડે માન થી બધા જ માન કાઢવું હોય, બધા સભા દોષ કાઢવા હોય તો મહારાજનો મહિમા તો છે જ, પણ મહિમા સાથે સાથે આપણા ગુરુ પ્રમુખ સ્વામી જે પ્રગટ ગુરુ હોય, પ્રગટ સ્વરૂપ ભગવાનનું હોય એનો જેમ છે એની યથાર્થ મહિમા સમજાય તો માને જાય, સ્વભાવે જાય, દોષે જાય. અને એના સંબંધ વાળાને